નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજ આપણે વાત કરીએ કલંજીની. તો તમે જોવ આપણે કલંજી છે તે એક સાઈડ આખી ઢરી ગઈ. જો હવે હેઠી બેસી ગઈ. હવે આપણી કલંજીના થયા છે 3 મહિના અને 6 દિવસ. 96 દિવસની કલંજી છે. આ 96 દિવસની કલંજી થાય પણ એક સાઈડ નમી ગઈ. હવે આમાં દોડવાની સંખ્યા કેવી રહી અને ફૂલની સંખ્યા તો ઘટી ગઈ. જાજો ફૂલની સંખ્યામાં ઘટાડો છે. હું તમને બતાવું કે આમાં કઈ રીતના દોડવાની સંખ્યા છે અને દોડવા કેવા છે. જો આ પ્રમાણેના દોડવા છે. આ તો હેડામેરનું છે. એમાં આ પ્રમાણેનું જો આ પ્રમાણેના દોડવા થયા. જો આડો કેરો છે એમાં જો આ પ્રમાણેની નમી તો આ પણ ગઈ. જો એમાં હવે અટાણે છે ને જો આ પ્રમાણેની દોડવાની સંખ્યા તો વધતી જાય. આ પ્રમાણેના દોડવા છે અત્યારે એમાં. જો પછી કોક આમાં ફૂલની સંખ્યા છે હજી, બાકી હવે દોડવાની સંખ્યા જ વધારે છે. આમાં જો 96 દિવસની કલંજી થઈ આપણી. અને આમાં છે ને આપણે એક નવી જાત જેવું પણ કલંજી છે જેને દોડવા આખા અલગ જ છે. જો હું તમને બતાવું. જો આ દોડવા, આ દોડવાની સાઈઝ થોડીક મોટી છે. એટલે એ પ્રમાણે આમાં ઘણાયમાં છે એવું. જો આમાં પણ એ પ્રમાણે છે. આપણે કલંજી ઢરી બહુ ગઈ જો છે. અને હા મિત્રો, આમાં આપણે 95-96 દિવસની કલંજી છે. એમાં કોઈ દવા કોઈ પ્રકારની છાંટવી જોઈએ કે નહીં, એ કોઈને અનુભવ હોય તો એ પ્રમાણે કમેન્ટમાં જણાવજો કે દવા છાંટવી જોઈએ કે ન છાંટવી જોઈએ, અને છાંટવાથી શું ફાયદો થાય જણાવજો. એટલે ખબર પડે આપણે, તો આપણે કોઈને કહી શકીએ કે દવા છટાય કે ન છટાય. અને હા ખેડૂત મિત્રો, આમાં તમને ખબર હોય તો જણાવજો કે આ પ્રમાણેની ઢરીગી હોય તો કેટલા દિવસે પાણી વારવું જોઈએ કે જેથી એમાં આપણે કંઈ નુકસાન ન થાય અને એમાં દોડવા પણ સારા થાય અને દાણાની ક્વોલિટી પણ સારી રહે. ખાસ જણાવજો. જેથી કરીને આપણે ખબર પડે કે ઉત્પાદન કેવું થાય અને કેવો ઉતારો આવે. આ પ્રમાણે આખા ખેતરમાં એક સાઈડ નમી ગયેલ જ છે. ત્રાસી પડી ગઈ છે એક સાઈડ. હવે કેવો ઉતારો આવે.
નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજ આપણે વાત કરીએ કલંજીની. તો તમે જોવ આપણે કલંજી છે તે એક સાઈડ આખી ઢરી ગઈ. જો હવે હેઠી બેસી ગઈ. હવે આપણી કલંજીના થયા છે 3 મહિના અને 6 દિવસ. 96 દિવસની કલંજી છે. આ 96 દિવસની કલંજી થાય પણ એક સાઈડ નમી ગઈ. હવે આમાં દોડવાની સંખ્યા કેવી રહી અને ફૂલની સંખ્યા તો ઘટી ગઈ. જાજો ફૂલની સંખ્યામાં ઘટાડો છે. હવે હું તમને બતાવું કે આમાં કઈ રીતના દોડવાની સંખ્યા છે અને દોડવા કેવાક છે. જો આ પ્રમાણેના દોડવા છે. આ તો હેઠામેરનું છે. એમાં આ પ્રમાણેનું જો આ પ્રમાણેના દોડવા થયા. જો આડો કેરો છે એમાં જો આ પ્રમાણેની નમી તો આ પણ ગઈ. જો એમાં હવે અટાણે છે ને જો આ પ્રમાણેની દોડવાની સંખ્યા તો વધતી જાય. આ પ્રમાણેના દોડવા છે અત્યારે એમાં. જો પછી કોક આમાં ફૂલની સંખ્યા છે હજી, બાકી હવે દોડવાની સંખ્યા જ વધારે છે. આમાં જો 96 દિવસની કલંજી થઈ આપણી. અને આમાં છે ને આપણે એક નવી જાત જેવું પણ કલંજી છે, જેને દોડવા આખા અલગ જ છે. જો હું તમને બતાવું. જો આ દોડવા, આ દોડવાની સાઈઝ થોડીક મોટી છે. એટલે એ પ્રમાણે આમાં ઘણાયમાં છે એવું. જો આમાં પણ એ પ્રમાણે છે. આપણે કલંજી ઢરી બહુ ગઈ જો છે. અને હા મિત્રો, આમાં આપણે 95-96 દિવસની કલંજી છે. એમાં કોઈ દવા કોઈ પ્રકારની છાંટવી જોઈએ કે નહીં, એ કોઈને અનુભવ હોય તો એ પ્રમાણે કમેન્ટમાં જણાવજો કે દવા છાંટવી જોઈએ કે ન છાંટવી જોઈએ, અને છાંટવાથી શું ફાયદો થાય જણાવજો. એટલે ખબર પડે આપણે, તો આપણે કોઈને કહી શકીએ કે દવા છટાય કે ન છટાય. અને હા ખેડૂત મિત્રો, આમાં તમને ખબર હોય તો જણાવજો કે આ પ્રમાણેની ઢારીગી હોય તો કેટલા દિવસે પાણી વારવું જોઈએ કે જેથી એમાં આપણે કંઈ નુકસાન ન થાય અને એમાં દોડવા પણ સારા થાય અને દાણાની ક્વોલિટી પણ સારી રહે. ખાસ જણાવજો. જેથી કરીને આપણે ખબર પડે કે ઉત્પાદન કેવું થાય અને કેવો ઉતારો આવે. આ પ્રમાણે આખા ખેતરમાં એક સાઈડ નમી ગયેલ જ છે, ત્રાસી પડી ગઈ છે એક સાઈડ. હવે કેવો ઉતારો આવે